જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે જો રાવણાની બરફી મેં આપ સાથે શેર કરી છે, પણ એ છતાં જો આપને ફરીથી જોવી છે તો ચોક્કસથી આપ કમેન્ટ કરશો. આજે આપણે જાંબુમાંથી જાંબુનો શરબત એટલે જાંબુનો પનો સિદ્ધ કરવાનો છે, કારણ કે અત્યારે જાંબુ આ સિઝનમાં જ મળે, પછી નથી મળતા, અને થોડુંક આપણે કહીએ તો થોડું કોસ્ટલી બી હોય છે. પણ અત્યારે નવીન વસ્તુ છે તો આપણે શ્રી પ્રભુને એમાંથી ખૂબ નૂતન સામગ્રી આપણે સિદ્ધ કરીને પ્રભુને ધરી શકીએ છીએ. તો પહેલાં શું કરીએ, આમાં છે ને 15-20 નંગ અહીંયા છે જાંબુ, એને પહેલાં હાથેથી આવી રીતે મસળી લેવાના છે, સરખા ખાસા કરીને, અને ઉપર અને નીચેથી એના જે ડીટીયા છે કાઢીને આવી રીતે મસળી લેવાના છે, બરાબર. પછી જો કારણ કે જાંબુ તો આમ બી સેહત માટે બી બહુ જ લાભકારી છે, બહુ જ સારું છે. આપ સૌને ખબર છે કે ડાયાબિટીક પેશન્ટ છે એના માટે જાંબુ બહુ યુઝફુલ છે, બહુ હેલ્થવાઇઝ બહુ સારું છે. હવે અહીં મિશ્રી લીધી છે. હવે 10-15 જાંબુ લીધા હોય તો એમાં અડધો કપ મિશ્રી લઈ લેવાની. મિશ્રીમાં 1 ગ્લાસ જલ પધરાવીને એને આપણે એની સાથે આપણે જાંબુ જે આપણે હાથેથી મસળ્યા છે એ બી આમાં પધરાવી દેવાના, અને એને ગેસ પર મૂકીને મિશ્રી ઓગળી જાય ત્યાં સુધી એને ગેસ પર રાખવાનું છે. ચાસણી નથી કરવાની, એ ધ્યાન રાખવાનું છે. ચાસણી આપણે નથી કરવાની છે, કારણ કે ઇન્સ્ટન્ટ શરબત આપણે સિદ્ધ કરી રહ્યા છે. તો આવી રીતે શું કરીને ગેસ પર આપણે મૂકી દઈએ ધીમી આંચે, એટલે મિશ્રી બધી ઓગળી જાય. તો અહીં ખૂબ નૂતન સામગ્રી આપણે શ્રી પ્રભુ માટે સિદ્ધ કરી રહ્યા છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, અને આપણા ગ્રુપમાં શેર કરશો. શેર કરવાનું ના ભૂલશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપણે એમાં જાંબુ પધરાવ્યા પછી મિશ્રીના જલમાં એને ફરીથી એકવાર આવી રીતે મસળવાનું, જેથી જાંબુનો જેટલો રસ છે ને સરખો એમાં નીકળી જાય, એ ધ્યાન રાખવાનું છે. હા, હું હાથના મદદથી કરી રહી છું, એટલે આપ સૌ એવું ના વિચાર કરતા હાથેથી પણ એ મસળવું જરૂરી છે. એટલે હવે એને ગેસ પર મૂકી દઈએ. તો આ 5 મિનિટ થઈ. 5 મિનિટ પછી જો સરખું આ ઉકળી ગયું છે, એકદમ એનું રંગ બી આખો આપજો બદલાઈ ગયું છે, એકદમ જાંબલી કલર એનું આવી ગયું છે. હવે સરખું ઠંડુ થઈ જાય પછી આપણે એને ગાળીને શ્રી પ્રભુને આપણે ભોગ ધરી શકાય છે. જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. હવે ગયણું લઈએ અને ગયણા લઈને એને સફેમાં ગાળી લઈએ. આપ કપડાં લઈને કપડામાં બી આપ એને ગાળી શકો છો. મેં ગયણો લીધો છે, તો આમાં બધા ઠળિયા ને બધા હોય, જે પલ્પ હોય એ બધા નીકળી જાય. તો એને સરખું આવી રીતે હાથેથી મસળીને જે પલ્પ છે આમ કરીએ આપણે તો પલ્પ બધું નીચે નીકળી જશે આવી રીતે. જો આપને કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. હા, રિપ્લાય કરવામાં થોડુંક મોડું થાય છે, એના માટે હું આપથી ક્ષમા માંગીશ. તો વિડીયો આપને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું આપ ભૂલશો નહીં. અને વૈષ્ણવ મને એમ કહે છે કે એને કઢાઈ પરચેસ કરવી છે, તો જો વિડીયો આપ જોશો ત્યારે લેફ્ટ સાઈડમાં શોપિંગ બેગનું ટેગ હોય છે, આપ એના પર ક્લિક કરશો, જે લોગો છે ક્લિક કરશો તો ત્યાં બધી લિંક મેં આપેલી છે. આપ એ લિંક પર જઈને કઢાઈ છે કે બીજી કંઈ વસ્તુ છે આપ ત્યાં પરચેસ કરી શકો છો, લઈ શકો છો. હવે આ લીધું છે મેં ગુલાબજળ. ગુલાબજળામાં 2 ચમચી આપણે પધરાવી દઈએ. અહીંયા આપ એલચીનો પાવડર બી પધરાવી શકો છો. હું અહીંયા ગુલાબજળનો ઉપયોગ કર્યો છે, એની ફ્લેવર ખૂબ સુંદર આવશે. તો અહીંયા આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ જાંબુનો શરબત, જાંબુનો પનો અહીં સિદ્ધ થઈ ગયો છે. આ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો. અને હા, કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.